કે તમારે પહેલાં દિલથી સારું કરવા પ્રયત્ન કરવો પડશે, એટલે ઉપરવાળો તમને એના કરતાં 100 ગણું પાછું આપશે. છેલ્લા રવિવારે એટલે કે 5 એપ્રિલ 2026ના જ્યારે મારી એડિબલ ઓઇલની રિફાઇનરીના ટોપ 40 ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે કે ટોપ બિઝનેસ માઇન્ડ એક જગ્યાએ ભેગા થયા હતા, ત્યારે એમાં એક નવી વસ્તુ પણ બની. એમાંના ઘણા નવા યંગ માઇન્ડ એન્ટર થયા હતા, એટલે કે એમની નેક્સ્ટ જનરેશનને પણ સાથે લઈને આવ્યા હતા. હવે એ નેક્સ્ટ જનરેશનને જ્યારે સાથે લઈને આવ્યા હતા, ત્યારે એ જે નેક્સ્ટ જનરેશન હતી એટલે કે યંગ જેનઝી, એ બધા યંગ બોયઝ હતા, એમણે મને પૂછ્યું કે સાહેબ તમારી સફળતા છે એનું ખાસ મને રહસ્ય કહો, કે આજે 15 વર્ષના અંતે તમે ટર્નઓવર 7 ગણું કરી શક્યા છો, એક બ્રાન્ડ જનરેટ કરી શક્યા છો અને એક સફળ બિઝનેસ 15 વર્ષ સુધી ચલાવી શક્યા છો, તમને આની સફળતાનું રહસ્ય શું લાગે છે? એટલે મેં એમને એક લીટીમાં જવાબ આપ્યો કે તમારે પહેલાં દિલથી સામેના કોઈ વ્યક્તિનું સારું કરવા પ્રયત્ન કરવો પડશે, એમના બિઝનેસ પ્રોબ્લેમ સોલ્વ કરવા પ્રયત્ન કરવો પડશે, અને તમે કંઈ આપવા પ્રયત્ન કરશો એટલે ઉપરવાળો તમને એના કરતાં 100 ગણું પાછું આપશે. બસ આ જ સફળતાનું રહસ્ય છે. હું જ્યારે મારો માલ વેચવા નીકળ્યો હતો મારી સાત્વિક બ્રાન્ડનો, ત્યારે હું પછી કહેતો કે તમે અમારો માલ કરો, વેચો, કે તમે અમારો માલ સતત વેચો, કે અમારી ડિસ્ટ્રીબ્યુટરશીપ રાખો. હું સૌથી પહેલાં એના પ્રોબ્લેમ સાંભળતો, સૌથી પહેલાં એમને શું જોઈએ છે એ સાંભળતો, અને બસ એના ઉપર એક્ઝિક્યુશન કરે ગયા, અને અત્યારે આવડો બિઝનેસ કાફલો છે. અને આગળની સ્ટોરી છે એ અમારા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો ગુજરાતભરના સારી રીતે જાણે જ છે.